Welcome to online lecture. Our first theorem is Rolle's theorem. Rolle's theorem statement શું કે f જો function from closed interval a b to r અથવા define on closed interval a b such that f is continuous એટલે કે જેમાં define થયું હોય એમાં continuous હોવું જોઈએ અને f is differentiable એટલે કે ડેરિવેટિવ મળવું જોઈએ કેમાં ઓપન ઇન્ટરવલ a b માં એટલે કે એન્ડ પોઈન્ટ પાસે ઓપન ઇન્ટરવલમાં ઓપન ઇન્ટરવલ છે એટલે એ અને બી એમાં આવતા હશે નહીં. તો એ અને બી પાસે જો ડેરિવેટિવ ન મળતું હોય તો પણ ચાલે. અને ત્રીજી કન્ડિશન છે એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી એટલે કે એન્ડ પોઈન્ટ પાસે ફંક્શન વેલ્યુ સેમ હોવી જોઈએ. તો શું મળે? સો ધેન ધેર એક્ઝિસ્ટ સી એટલે કે એવો કોઈ પોઈન્ટ મળશે કે એમાં ઓપન ઇન્ટરવલમાં એ ટુ બીમાં સચ ધેટ શું થાય એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે ફંક્શનનું ડેરિવેટિવ એ પોઈન્ટ પાસે 0 થતું હશે. તો પ્રૂફ જોઈ તો આપેલું શું છે એફ ઇઝ કન્ટિન્યુઅસ આપેલું છે ઇન ક્લોઝ ઇન્ટરવલ એ બી, ડિફરન્શિયેબલ આપેલું છે ઓપન ઇન્ટરવલ એ બી અને એન્ડ પોઈન્ટ પાસે સેમ વેલ્યુ છે એટલું આપેલું છે. તો પ્રૂફ શું કરવાનું કે સી પોઈન્ટ પાસે એટલે કે કોઈ એવા પોઈન્ટ પાસે એ પોઈન્ટ કેમાં હોવો જોઈએ ઓપન ઇન્ટરવલ એ બીમાં એ પોઈન્ટ પાસે એ ફંક્શનનું ડેરિવેટિવ 0 થાય એવું બતાવવાનું. તો પ્રૂફ જોઈ તો ટુ કેસમાં પ્રૂફ ડિવાઈડ થાય છે. ધારો કે એફ કોન્સ્ટન્ટ હોય અથવા ન હોય, ફંક્શન કેમાં ડિફાઇન થયું ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં, કાં તો એ કોન્સ્ટન્ટ હોય અથવા કોન્સ્ટન્ટ ન હોય અથવા નોટ કોન્સ્ટન્ટ. આ બે જ પોસિબિલિટી છે, ત્રીજી તો કોઈ હોય નહીં. તો એફ કોન્સ્ટન્ટ હોય તો ત્રણેય કન્ડિશન સેટિસ્ફાય થાય. એફ કન્ટિન્યુઅસ થાય કેમ કે કોન્સ્ટન્ટ ફંક્શન હંમેશા કન્ટિન્યુઅસ થાય અને ડેરિવેટિવ શું થાય 0 થઈ જાય. અને એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી એ તો થવાનું છે કેમ કે બધા પોઈન્ટ પાસે ફંક્શન વેલ્યુ સેમ જ થાય, એને જ કોન્સ્ટન્ટ ફંક્શન કહેવાય. તો એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 મળી જાય. તો ઇફ ફંક્શન ઇઝ કોન્સ્ટન્ટ જેમ બધા પોઈન્ટ પાસે ડેરિવેટિવ શું મળશે 0 કેમ કે કોન્સ્ટન્ટ ફંક્શનનું ડેરિવેટિવ શું થાય 0. તો આપણે એવો સી મળી જ ગયો, બધા પોઈન્ટ પાસે 0 થાય તો કોઈ એક પોઈન્ટ પાસે પણ 0 થવાનું સો ધેટ એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો થિયરમ પ્રૂવ થઈ ગયો, એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 મળી ગયો. તો બીજા કેસ માટે કે સપોઝ એફ ઇઝ નોટ કોન્સ્ટન્ટ ન હોય ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં આપણે ધાર્યું અને આપેલું શું છે એફ ઇઝ કન્ટિન્યુઅસ, એનો યુઝ કરી એફ કન્ટિન્યુઅસ છે આપેલું છે એટલે કે આ ત્રણેય વસ્તુનો તમે યુઝ કરી શકો અને મેળવવાનું શું એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. એફ ઇઝ કન્ટિન્યુઅસ આપેલું છે તો સિન્સ ઉપરથી લીધું એટલા માટે સિન્સ એફ ઇઝ કન્ટિન્યુઅસ ઇન ક્લોઝ ઇન્ટરવલ એ બી, કન્ટિન્યુઅસ છે ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં તો એ બાઉન્ડેડ થાય. કન્ટિન્યુઅસની પ્રોપર્ટી કન્ટિન્યુઅસ ઇન ક્લોઝ ઇન્ટરવલ એ બી હોય તો હંમેશા બાઉન્ડેડ થાય. તો એફ અટેન્સ એનું મેક્સિમમ અને મિનિમમ મળે ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં જ. તો એટલા માટે બાઉન્ડેડ છે ફંક્શન કેમ કે કન્ટિન્યુઅસ ઇન ક્લોઝ ઇન્ટરવલ એ બી એટલે મેક્સિમમ અને મિનિમમ મળશે. તો એલયુ બી ઓફ એફને નામ આપી કેપિટલ એમ, લિસ્ટ અપર બાઉન્ડ ઓફ એફને નામ આપી કેપિટલ એમ અને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એને નામ આપી સ્મોલ એમ. તો હવે કાં તો સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ હોય અથવા એ નોટ ઇક્વલ હોય. આ બંને જ પોસિબિલિટી છે. તો પેલા કેસમાં જોઈએ ધારો કે બંને ઇક્વલ છે તો શું થાય એફ કોન્સ્ટન્ટ થઈ જાય કેમ કે મેક્સિમમ અને મિનિમમ ઇક્વલ ક્યારે હોય જો ફંક્શન કોન્સ્ટન્ટ હોય તો. એટલા માટે ફંક્શન કોન્સ્ટન્ટ થઈ ગયું. તો કેસ 1 પ્રમાણે શું થાય થિયરમ પ્રૂવ થઈ જાય. કેસ 1માં શું જોયું ફંક્શન કોન્સ્ટન્ટ હોય તો આપણો થિયરમ પ્રૂવ થઈ જાય. એટલા માટે રિપીટ કરવાની જરૂર નથી. હેન્સ બાય કેસ 1 થિયરમ ઇઝ ટ્રુ એવું લખી શકો. હવે બીજો કેસ એમાં તો કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ સ્મોલ એમ હોય તો એના માટે શું થાય, એના માટે એટલીસ્ટ એવો પોઈન્ટ મળશે એમનો કે એ જુદો હોય સ્મોલ એમ કરતાં. ફ્રોમ એફ ઓફ એ અને એફ ઓફ બીની અંદર જ હશે કેમ કે ફંક્શન કન્ટિન્યુઅસ છે. ફંક્શન કન્ટિન્યુઅસ છે તો લેટ અસ એઝ્યુમ કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ. આ એક કેસ લઈ કે એફ ઓફ એ અને એફ ઓફ બી છે. કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ, હેન્સ બાય સ્ટેટમેન્ટ શું મળશે કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી. જો કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ હોય
અને એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ સ્ટેટમેન્ટમાં શું આપેલું છે એફ ઓફ બી. તો ક્લિયરલી થઈ ગયું કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી, કેમ કે એફ ઓફ એની જગ્યાએ તમે એફ ઓફ બી લખી શકો. તો ક્લિયરલી એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી, એ તો ક્લિયર છે. હવે એલયુ બી ઓફ એફ બરાબર શું લીધું હતું કેપિટલ એમ, એનો યુઝ કરી એલયુ બી બરાબર કેપિટલ એમ હોય, એલયુ બી બરાબર ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ હોય તો એવો કોઈ નંબર મળશે સી ક્લોઝ ઇન્ટરવલમાં સચ ધેટ આના કોઈ પોઈન્ટ પાસે એની કેપિટલ એલયુ બી મળતું હશે, એની કોઈ ફંક્શન વેલ્યુ માટે એ કેમાં હશે એ પોઈન્ટ ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં જશે, એ એલયુ બી આપતું હશે. અને આપણે મળ્યું શું કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ અને કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી. અને અહીંથી શું મળ્યું એમ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી. તો એમ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી એ બંને વેલ્યુ આમાં પુટ કરી બંનેમાં તો શું મળશે એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ નોટ એફ ઓફ સી ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ અને એફ ઓફ સી ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી. આટલું મળ્યું. હવે ત્યારબાદ એફ ઓફ સી ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ હોય, એફ ઓફ સી ફંક્શન વેલ્યુ આ બંનેની સરખી નથી. અને બીજું શું થાય છે સેકન્ડ, એ બંનેની ફંક્શન વેલ્યુ સરખી નથી અને ફંક્શન કોન્સ્ટન્ટ નથી તો સી ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ થશે. સી ઇઝ નોટ ઇક્વલ ટુ સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ અને આના પરથી સી ઇઝ નોટ ઇક્વલ ટુ બી, કેમ કે ફંક્શન કોન્સ્ટન્ટ નથી અને ફંક્શન કન્ટિન્યુઅસ છે એનો યુઝ કરીને આ મળશે. તો હેન્સ સી બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એ બી એન્ડ સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ એન્ડ સી ઇઝ નોટ ઇક્વલ ટુ બી, એટલે કે સી એન્ડ પોઈન્ટ નથી બંનેમાં તો સી કેમાં હશે ઓપન ઇન્ટરવલમાં જ હશે એ ટુ બી, કેમ કે સી એન્ડ પોઈન્ટ ન હોય તો ક્યાં હોય એની અંદર હોય. હવે એક એચ એવો લઈ એચ પોઝિટિવ કે નાનામાં નાનો એચ એટલે કે એચ ટેન્ડિંગ ટુ 0 લિસ્ટ પોઝિટિવ એટલે નાનામાં નાનો પોઝિટિવ નંબર, એમાં હું એડ કરું સીમાં અને બાદ કરું તો પણ એમાં જ આવશે, કેમ કે એ અને બી આ ઓપન ઇન્ટરવલ છે. સી એન્ડ પોઈન્ટ નથી એટલે સી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ, એટલે કે સી આમાંનો કોઈ પોઈન્ટ હશે. તો હવે એચ એવો નાનામાં નાનો નંબર લઉં કે આ માઇનસ એચ અને આ પ્લસ એચ, એટલે કે આ સી માઇનસ એચ ને સી પ્લસ એચ, તો એ સી માઇનસ એચ અને સી પ્લસ એચ એની અંદર જ આવશે, કેમ કે નાનામાં નાનો એટલે કે એચ ટેન્ડિંગ ટુ 0 એટલે 0ની એકદમ નજીકનો હું એચ લઉં પોઝિટિવ તો સી માઇનસ એચ અને સી પ્લસ એચ ઓપન ઇન્ટરવલ એ બીમાં આવશે. હવે કેપિટલ એમ બરાબર એફ ઓફ સી એ આપણે જોયું હતું, અહીંયા પ્રૂવ કર્યું હતું કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી. હવે એફ ઓફ સી માઇનસ એચ એ લેસ ધેન ઇક્વલ ટુ એફ ઓફ સી કહી શકાય, કેમ કે સી માઇનસ એચ એ સી કરતાં હંમેશા નાનો હશે. તો આ એફ ઓફ સીને હું આ બાજુ લખું એટલે કે એફ ઓફ સી માઇનસ એચ માઇનસ એફ ઓફ સી તો એ લેસ ધેન ઇક્વલ ટુ 0 થાય. એ જ રીતે એટલે કે આ લેસ ધેન ઇક્વલ ટુ 0 થાય, એ જ રીતે સી પ્લસ એચ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ એફ ઓફ સી. સિમિલરલી તો એફ ઓફ સી આ બાજુ લખું તો શું આવશે સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 0. હવે એચ ઇઝ પોઝિટિવ નંબર તો -1 અપોન એચ હું મલ્ટીપ્લાય કરું આમાં -1 અપોન એચ આમાં મલ્ટીપ્લાય કરું તો સાઇન શું થાય ઇન્ટરચેન્જ થાય, કેમ કે નેગેટિવ નંબર મલ્ટીપ્લાય કરી સાઇન ઇન્ટરચેન્જ થશે. તો -1 અપોન એચ મલ્ટીપ્લાય કર્યા તો આ ટર્મ આવશે અને 1 અપોન એચ હું મલ્ટીપ્લાય કરું આ ટર્મમાં તો શું આવશે સાઇન એ જ રહેશે લેસ ધેન ઇક્વલ ટુ અને મલ્ટીપ્લાય બાય એચ થશે. હવે બંને બાજુ લિમિટ લઉં, આમાં લિમિટ એચ ટેન્ડિંગ ટુ એચ નેગેટિવ, લિમિટ એચ ટેન્ડિંગ ટુ 0 નેગેટિવ અને આ સાઈડ લિમિટ એચ ટેન્ડિંગ ટુ 0 પોઝિટિવ. તો કેની ડેફિનેશન થઈ લિમિટની ડેરિવેટિવની એફ ડેશ સી નેગેટિવ, એની ડેફિનેશન શું થાય લિમિટ એચ ટેન્ડિંગ ટુ 0 નેગેટિવ એફ ઓફ સી માઇનસ એચ માઇનસ એફ ઓફ સી ડિવાઈડ બાય માઇનસ એચ. આ ડેફિનેશન થાય. તો એફ ડેશ સી માઇનસ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, આ ડાબી બાજુ રહી ડેફિનેશન થઈ એફ ડેશ સી માઇનસ અને આ ડેફિનેશન થઈ
એફ ડેશ સી પ્લસ, કેમ કે 0 પોઝિટિવ છે એટલા માટે. એ લેસ દેન ઇક્વલ ટુ 0 તો આ પણ લેસ દેન ઇક્વલ ટુ 0 થયું. તો સિન્સ એફ ઇઝ ડેરિવેબલ, એટલે કે ડેરિવેટિવ એનું મળે છે એ સ્ટેટમેન્ટમાં આપેલું છે. ડેરિવેટિવ મળતું હોય તો બધા ઇક્વલ થાય. એફ ડેશ સી માઇનસ એફ ડેશ સી પ્લસ, આ પણ ડેરિવેટિવની એક ડેફિનેશન છે કે એ બધા ઇક્વલ થાય. તો આ બધા ઇક્વલ થાય છે અને આ લેસ ધેન ઇક્વલ ટુ 0 છે, આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે, અને એ બંને ઇક્વલ થાય. ઇક્વલ ક્યારે થાય? તો આ 0 હોય તો જ. આ લેસ ધેન ઇક્વલ ટુ 0 છે, આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે, અને બંને ઇક્વલ છે. તો ઇક્વલ કયા પોઈન્ટ પાસે હશે? આ 0 હોય તો જ. તો આ બંને 0 હોય તો એફ ડેશ સી પણ 0 થાય. તો એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો હેન્સ પ્રૂવડ. કેના માટે પ્રૂવ થયું? કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ અને કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી હોય ત્યારે થિયરમ પ્રૂવ થયું. હવે સિમિલરલી તમે કહી શકો કે સ્મોલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ અને સ્મોલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી, એટલે કે જ્યાં જ્યાં કેપિટલ એમ છે અહીંયા ટ્રાન્સફર કરો સ્મોલ એમ. એટલે એ પણ બીજી વાર લખવાની જરૂર નથી. એટલે સિમિલરલી કહી શકો સ્મોલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ એન્ડ સ્મોલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી, ધેન વી પ્રૂવ ધીસ થિયરમ અથવા રિઝલ્ટ. એટલે ફરી વાર જોઈએ તો રોલ્સ થિયરમમાં શું પ્રૂવ કર્યો? ફંક્શન કન્ટિન્યુઅસ હોય, ડેરિવેબલ હોય ઓપન ઇન્ટરવલમાં, અથવા ડિફરન્શિયેબલ લખી શકો, અને એન્ડ પોઈન્ટ પાસે સેમ વેલ્યુ થતી હોય ફંક્શન વેલ્યુ એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી. તો શું મળે? એવો કોઈ પોઈન્ટ મળે ઓપન ઇન્ટરવલમાં સચ ધેટ એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે એ પોઈન્ટ પાસે ડેરિવેટિવ 0 મળે. તો એમાં કેટલા કેસ જોયા? 2 કેસ. કાં તો એ કોન્સ્ટન્ટ હોય અથવા નોન કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ હોય તો એ કન્ટિન્યુઅસ થાય, ડિફરન્શિયેબલ થાય, અને ડિફરન્શિયેબલ બધા પોઈન્ટ પાસે 0 થાય. બધા પોઈન્ટ પાસે 0 થાય તો અંદરના પોઈન્ટ પાસે પણ થાય, એટલે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું. હવે કોન્સ્ટન્ટ હોય તો એમાં ધારો કે મેક્સિમમ અને મિનિમમ મળશે કન્ટિન્યુઅસ પરથી. કન્ટિન્યુઅસ ઇન ક્લોઝ ઇન્ટરવલ છે એટલે બાઉન્ડેડ મળશે. બાઉન્ડેડ છે એટલે એલયુબી અને જીએલબી મળશે. એલયુબી અને જીએલબી જો સેમ હોય તો ફંક્શન કોન્સ્ટન્ટ થશે. કોન્સ્ટન્ટ થાય તો આ કેસ પ્રમાણે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બીજા કેસમાં એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ હોય તો એમાં પણ 2 કેસ જોયા હતા. કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ અને કેપિટલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી. એ જ રીતે સિમિલરલી સ્મોલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એ અને સ્મોલ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી. એ મુજબથી લિમિટ ડેરિવેટિવની ડેફિનેશનનો યુઝ કરીને એવો સ્મોલ એચ લીધો હતો કે ટેન્ડિંગ ટુ 0 થાય, અને ડેરિવેટિવની ડેફિનેશન બનાવીને એફ ડેશ સી માઇનસ એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 મળતું હતું, અને એફ ડેશ સી પ્લસ એ લેસ ધેન ઇક્વલ ટુ 0 મળતું હતું. અને ડિફરન્શિયેબલ આપેલું છે થિયરમમાં, એટલે આ બંને વેલ્યુ કેના બરાબર થાય? એફ ડેશ સી. અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે, આ લેસ ધેન ઇક્વલ ટુ 0 છે, એટલે આ બંને ઇક્વલ થાય. ઇક્વલ ક્યારે થાય? જો એફ ડેશ સી 0 હોય તો, એટલે ત્રણેય વેલ્યુ 0 હોય તો. તો મળી ગયું એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. સો થેન્ક્સ ફોર વોચિંગ. આગળના લેક્ચરમાં આપણે જીઓમેટ્રિક ઇન્ટરપ્રિટેશન ઓફ રોલ્સ થિયરમ, એટલે જીઓમેટ્રી કરી કઈ રીતે જોઈ શકાય રોલ્સ થિયરમને એ જોઈશું.